શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. ધન રાશિ, અક્ષર ભ ધ ફ ઢ. ધન લગ્ન અને ધન રાશિ જેની છે તેમને માટે 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપની રાશિ માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી દેખાય છે. આપની રાશિના સ્વામી ગુરુ મહારાજ આપની રાશિથી 5મા ભાવથી ગોચર કરશે, જે એપ્રિલ મહિના સુધી આપને માટે ખૂબ જ સારું ફળ આપશે. અહીંયા તમને ઇન્કમમાં વધારો થતો જોવાશે. વિદ્યાર્થીઓ માટે વિદ્યાસ્થાનેથી થતું ગુરુ મહારાજનું ગોચર એમને સારું કેરિયર બનાવવામાં મદદરૂપ રહેશે. સ્ટુડન્ટ માટે આ સમય ખૂબ જ સારો છે. અહીંયા તમને વિદ્યા પ્રાપ્તિ માટે બહાર જવાની તૈયારી તમને નિશ્ચિત રૂપે લાભ કરતા રહેશે. અહીંયા તમને સફળતા મળશે. તેના માટે તમારે સંઘર્ષ કરવો જ પડશે. ગુરુ કૃપાથી તમને તમારા સંઘર્ષનું ફળ મળશે. આપની રાશિના સ્વામીની 5મી દ્રષ્ટિ 9મા ભાગ્ય ભાવમાં પડતા આપણે આપના ભાગ્યની ઉન્નતિ થતી જોવાશે, ભાગ્ય ઉદિત કરાવશે. તેમજ 7મી શુભ દ્રષ્ટિ લાભ ભાવમાં રહેતા સારા બેનિફિટ, સારા લાભ અહીંયા તમને આ સમયમાં મળતા દેખાશે. તે મળતા લાભ તમને સારી રીતે તમે એનો ફાયદો ઉઠાવી શકશો. અવિવાહિત માટે પણ આ સમય ખૂબ જ સારો છે. આ સમય શુભ છે, આ સમય ઉત્તમ છે. જીવનસાથીના વિવાદમાં જોડે એના વિવાદમાં ન ઉતરવું એ ખાસ ધ્યાનમાં રાખવું. સ્ત્રીઓ માટે આ સમય સારો છે. તમારા કાર્યમાં તમે વિશેષ ધ્યાન અહીંયા તમે આપી શકશો. માર્ચ એપ્રિલ સુધીનો વર્ષનો પ્રારંભ એનો જે સમય છે શરૂઆતનો, એ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમારી રાશિમાં મંગળની સૂર્ય સાથે યુતિ બને છે. આથી સ્વભાવ કોઈ સમયે ઉગ્ર બની જશે. તમને સ્વભાવ તમારો કારણ વગર ઉગ્ર થતો જોવાશે, કેમ કે સૂર્ય મંગળથી અહીંયા તમને ગુસ્સો આવશે, ગુસ્સો થતો જણાશે. ગુસ્સા પર તમારે અહીંયા નિયંત્રણ રાખવું પડશે. અહીંયા તમારે શક્ય એટલું યોગ, મેડિટેશન કરવા, તમારું જ્યાં સુધી તમારું નામ ના બોલાય ને ત્યાં સુધી કોઈ પણ વાતમાં તમારે અહીંયા ઇન્વોલ્વ થવાનું રહેતું નથી. નહીતર કારણ વગરનો તમે ગુસ્સો કરીને તમારું માનસિક ઉદ્વેગ પણ વધી ના જાય તેનું તમારે ધ્યાન લેવું પડશે. આ સૂત્ર તમે અપનાવશો કે કારણ વગર નહીં ઇન્વોલ્વ થવું, તો તમને આ મહાદશાઓમાંથી તમને રાહત મળશે. આ સમયે તમને શનિદેવ મહાદશામાંથી સંપૂર્ણ રાહત મળી રહેશે. શનિદેવની મહાદશા હતી ને
એમાંથી હવે તમે સંપૂર્ણ રાહત અનુભવશો. અત્યાર સુધી જે મહાદશાઓમાં તમે જે તકલીફ સહન કરી, અહીંયા તેનું શુભ ફળ આ સમયે તમને મળશે. નાણાકીય ક્ષેત્રે અહીંયા લાભ રહેશે. ઇન્કમમાં વધારો થાય, આર્થિક લાભ અહીંયા મળે તમને, અને આ સમય તમારો લાભદાયી બની રહે. નોકરીમાં પણ તમને ઇન્કમનો વધારો થતો જોવાય, રાહત અનુભવાય. કારણ વગરનું જે કાર્યનું ભારણ હતું એ બધું ધીરે ધીરે ઓછું થતું જોવાય. તમે ખંતથી અને ઉત્સાહપૂર્વક તમે તમારું વ્યવસાય કાર્ય કરી શકશો અને એ કામમાં તમે ન્યાય પણ આપી શકશો. આ સમયમાં તમને નાણાકીય રીતે કોઈ તકલીફ રહેશે નહીં. સમયાંતરે તમારું કાર્ય પૂરું થતું હોય તેવું તમને અનુભવાશે. અહીંયા તમારે બોલવામાં થોડી તકેદારી લેવી પડશે. તમારી રાશિમાં થતી સૂર્યમંગળની યુતિથી ગુસ્સો કરીને કોઈ ખાસ સંબંધ ઉપર અસર ન થાય, તમારું કાર્ય ન બગડે, કોઈ સંબંધ ન બગડે, એનું તમારે અહીંયા ધ્યાન લેવું પડશે. શક્ય તેટલું મૌનનો માર્ગ અહીંયા તમારે અપનાવવો પડશે. સમયની રાહ જોવી પડશે. એટલે તો કીધું છે કે સમયને પણ થોડો સમય આપો. સમયને પણ થોડો સમય આપો. મે મહિનાથી વૃષભ રાશિમાં ગોચર કરતા આપની રાશિના સ્વામી આપના 6થા સ્થાનેથી ગોચર કરશે. એ આપને આરોગ્યની ખાસ કાળજી લેવી પડશે. જે ખાવાની અનિયમિતતા છે એ તમારે એની ટેવ સુધારવી પડશે. નિયમિત ભોજન લેવું પડશે, સમયસર લેવું પડશે. સમય વીતી જાય પછી જે તમે ભોજન કરવાની ટેવ છે એ અહીંયા તમારે સુધારવી પડશે. બહારના ખાવા ઉપર થોડો સંયમ પણ રાખવો પડશે. આ સમયમાં આરોગ્ય બગડે નહીં એનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. 9મી શુભ દ્રષ્ટિ ગુરુદેવની આપના ધન કુટુંબ સ્થાને પડશે, જેનાથી તમારા વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ કરતા બની રહેશે. કેમ કે ધનસ્થાનમાં દ્રષ્ટિ એમાં એ ગુરુદેવની એ તમને આર્થિક પરિસ્થિતિ અહીંયા તમને મજબૂત બનાવશે. આર્થિક રીતે તમને સારી પોઝિશનમાં તમને લાવશે. કુટુંબ સમાજમાં આગવી પ્રતિભા તમારી રહેશે. ભાગીદારી ધંધામાં પણ અહીંયા તમને સારો લાભ થતો જોવાશે. અહીંયા તમારે થોડો લોભ ઓછો કરવો પડશે. એકંદરે જોઈએ તો આ તમારી રાશિમાં વર્ષમાં તમને આ ઇન્કમ વધશે. નાણાકીય રીતે તમને સારું રહેશે, સારું સ્ટેટસ બનશે. રોકાણોથી તમને અહીંયા લાભ મળી રહેશે. પણ અહીંયા તમારે આરોગ્ય વિશે થોડી સંભાળ લેવી પડશે અને બોલવામાં ગુસ્સો ન આવી જાય એની તમારે ખાસ કાળજી લેવી પડશે. હવે અહીંયા તમારા માટે એક ટ્રીપ એ છે કે તમારે આ વર્ષ ઓર સારું કરવા માટે અહીંયા ગુરુની ઉપાસના કરવાની, ગુરુ પૂજા. દર ગુરુવારે શક્ય હોય તો દત્ત ભાવનીના પાઠ કરો. ગુરુની કોઈ દીક્ષા ના લીધી હોય તો કોઈ ગુરુ દીક્ષા લો, અથવા તો કૃષ્ણ વંદે જગદગુરુ એ પ્રમાણે તમે અહીંયા ગુરુની ભક્તિ વધારો. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. નમો નારાયણ.